નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે. અમદાવાદમાં હોળીની રાત્રે એટલે કે 13મી માર્ચની રાત્રે વસ્ત્રાલ વિસ્તારને બાનમાં લઈને કેટલાક અસામાજિક તત્વોએ ભારે આતંક મચાવ્યો હતો, જેના કેટલાય વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ વિભાગ સામે અનેક પ્રશ્નો ઉઠ્યા હતા. પરંતુ આની સામે ડેમેજ કંટ્રોલ કરવા માટે બેફામ બનેલા આવા અસામાજિક તત્વોની સામે પોલીસે પોતાનો સિંઘમ સ્વરૂપ બતાવવા માટે યા તો પછી બીજી રીતે કહી શકો કે પોતાની નિષ્ક્રિયતાને તેમજ નબળા નેતૃત્વને છુપાવવા માટે આવા આરોપીઓનો વરઘોડો કાઢીને જાહેરમાં માર વારવાનો જોખમી ખેલ ખેલ્યા હોવાની પણ ચર્ચા થઈ રહી છે, જે કદાચ તેમને આગામી સમયમાં ભારે પણ પડે તેવી શક્યતા છે. કારણ કે અહેવાલ એવા મળી રહ્યા છે કે પોલીસ આરોપીઓને કસ્ટડીમાં કે રસ્તા પર કોઈ પણ પ્રકારની જગ્યાએ મારી શકે નહીં, જે અંગે સુપ્રીમ કોર્ટે અનેક ચુકાદા અને દિશા નિર્દેશ પણ આપ્યા છે. પરંતુ તેમ છતાં પણ તાજેતરમાં બનેલી આ વસ્ત્રાલની ઘટનામાં પોલીસે આરોપીઓને તેમના જ ઘરની ગલીમાં અને ઘટના સ્થળે લઈ જઈને માર માર્યો હોવાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. અને એટલું જ નહીં, સમાચાર તો એવા પણ મળ્યા છે કે આરોપીઓના પરિવારજનોનો એવો આક્ષેપ છે કે પોલીસે આરોપીઓને બનાવની જગ્યા પર તેમના ઘરની ગલીમાં લાવીને જાહેરમાં પણ ઢોર માર માર્યો હતો અને આના કારણે તેઓ ઊભા પણ રહી શકતા નથી. જ્યારે આ અંગે સમાચાર એવા મળી રહ્યા છે કે કાયદાકીય નિષ્ણાંતોનું માનવું છે કે આરોપીઓને તોફાન કરીને કાયદો હાથમાં લીધો હતો, ત્યારે પોલીસે પણ તેમને જાહેરમાં માર મારીને કાયદો હાથમાં લીધો છે. આરોપીઓને માર મારવો એ ગેરબંધારણીય છે. જો કે સમગ્ર ઘટના અંગે પોલીસનું કહેવું છે કે પોલીસે કાયદાની મર્યાદામાં રહીને કાર્યવાહી કરી છે, પરંતુ સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ પોલીસની આવી કાર્યવાહીને બિરદાવી છે, જ્યારે આવું કરીને પોલીસ માનવ અધિકારીનું ઉલ્લંઘન કરી રહી હોવાના પણ કાયદાના જાણકારોનું માનવું છે. ગુજરાત પોલીસ સામે આના અગાઉ પણ જાહેરમાં માર મારવાના યા તો પછી રિકન્સ્ટ્રક્શનના નામે સરઘસ કાઢવાનો આક્ષેપ લાગ્યો છે. કેટલાક કિસ્સાઓમાં તો પોલીસને સજા અને દંડ પણ કરવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાં પણ આ પ્રકારની ઘટનાઓ અટકી રહી નથી. રિપોર્ટ એવા મળી રહ્યા છે કે આરોપીઓને માર મારવો, જાહેરમાં સરઘસ કાઢવું કે પછી ઘર તોડવા એ સંપૂર્ણ રીતે ગેરબંધારણીય છે. સુપ્રીમ કોર્ટના આદેશના વિરુદ્ધનું કૃત્ય છે. સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ અનેક જજમેન્ટમાં એવું નોંધ્યું છે કે પોલીસને આરોપીને મારવાનો અધિકાર નથી. પોલીસનું કામ છે આરોપીઓની ધરપકડ કરવી, નિવેદનો લેવા, તપાસ કરવી, પુરાવા એકઠા કરવા અને ચાર્જશીટ દાખલ કરવી અને આરોપીઓને સજા આપવાનું કામ એ કોર્ટનું છે. જો કે વસ્ત્રાલમાં બનેલી આ ઘટના બાદ હજુ સુધી અદાલત સમક્ષ કોઈ આરોપીએ પોલીસે માર માર્યા હોવાની ફરિયાદ નથી કરી, તેમજ આ મામલો હાઈકોર્ટમાં નથી પહોંચ્યો. પરંતુ જો આ મામલો અદાલતમાં પહોંચે તો આ કેસમાં પણ જે તે જવાબદાર અધિકારીઓ સામે કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવે તેવી શક્યતા છે. બીજી ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.